ગણપતિ બાપાનું વિસર્જન કરવા ખૂબ વિશાળ સંખ્યામાં છે. લાલજીભાઈ પણ આવી જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છે. તો મારા નવા બ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઊંચા કોટડા, જ્યાં ગણપતિ બાપાનું વિસર્જન કરે છે ને ત્યાં પહોંચી ગયા છીએ. અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયોમાં પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો. હું તમને બતાવીશ આજે કોટડામાં જે દરિયા કિનારે ગણપતિ દાદાનું જે ઉત્સવ ઉજવાય છે, જે ગણપતિ વિસર્જન થાય છે તે બતાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે ગણપતિ બાપાનું વિસર્જન દરિયા કિનારે થઈ રહ્યું છે અને જોરદાર ખૂબ એટલે ખૂબ આયોજન છે. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પણ જે ભાવિ ભક્તો આવે અને ફૂલ મોજ કરે છે. દરિયામાં ગણપતિ બાપાનું વિસર્જન બધા લોકો કરે છે અને ખૂબ જ વિશાળ સંખ્યામાં પબ્લિક આવે છે. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ જે લોકો છે ને ગણપતિ વિસર્જન કરવા જાય છે અને આપણે જોઈ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો તમે જોઈ શકો છો ત્યારે કાંઈ ઘટે નહીં એવા ગણપતિ બાપા આપણે દરિયા કિનારે ઊંચા કોટડા વિસર્જન કરવા માટે આવી ગયા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને તમે પબ્લિક પણ જોઈ શકો છો. ખૂબ જ વિશાળ, ખૂબ જ સંખ્યામાં પબ્લિક છે અને ગણપતિ બાપાનું વિસર્જન જોરદાર રીતે કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો ખૂબ એટલે ખૂબ મોટી મૂર્તિ છે ને ગણપતિ બાપાને વિસર્જન કરવા માટે આવી ગઈ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ખૂબ એટલે ખૂબ જ મોટી સંખ્યામાં વિસર્જન થઈ રહ્યું છે. તો વિડીયોમાં પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો.
લાલજીભાઈને મળી જશે અને અહીંયા ગણપતિ બાપાનું વિસર્જન કરવા ખૂબ વિશાળ સંખ્યામાં છે. લાલજીભાઈ પણ આવી ગયા છે. તો મિત્રો લાલજીભાઈ આપણે ચેનલ વિશે 2 શબ્દ કહીએ. 2 શબ્દ ખાલી 2 શબ્દ. લાઈક કરજો, શેર કરજો અને આને ત્યારે ગણપતિ બાપાનું વિસર્જન કરવા આવ્યા. ભાઈ એને મસ્ત મજાના વ્લોગ બનાવે છે અને એમની ચેનલને પણ સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો અને આપણી ચેનલને પણ કરી નાખજો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.